હેલો સ્ટુડન્ટ, આપણે આજે હવે નવા ટોપિક વિશે વાત કરીશું. આપણો ટોપિક છે કે એવોગ્રેડો નિયમ વિશે વાત કરીશું આજે. તો એવોગ્રેડો નિયમમાં મેં અહીંયા લખ્યું છે કે સમાન કદ ધરાવતા બધા જ વાયુઓ સમાન તાપમાન અને સમાન દબાણની પરિસ્થિતિમાં સરખી સંખ્યાના અણુઓ ધરાવે છે. તો હું અહીંયા બે વાયુઓ લઉં છું, બે કન્ટેનર મેં લીધા છે. અહીંયા એકમાં મેં લીધો છે H2 વાયુ અને એકમાં મેં લીધો છે N2 વાયુ. તો આ બંનેના કદ કેવા છે? સમાન છે. તો સમાન કદ ધરાવતા બધા જ વાયુ એટલે બંનેના કદ કેવા છે? સમાન છે. તો સમાન તાપમાન અને સમાન દબાણની પરિસ્થિતિમાં સરખી સંખ્યાના અણુઓ ધરાવે છે. એટલે મતલબ શું થયો આનો? કે આ બંને જે વાયુઓ છે એ વાયુઓના કદ પણ સમાન છે, તાપમાન પણ સમાન છે અને દબાણ પણ સમાન છે. એવી પરિસ્થિતિમાં આ બંને વચ્ચેના જે અણુઓ હશે એ બંને સરખા હશે. એટલે કે બંનેમાં જેટલા અણુઓ હશે એ બંનેમાં કેવા હશે? એક સરખા જોવા મળશે. તો અહીંયા આપણે સાબિત કર્યું. તો હું અહીંયા લખું છું કે V ચલે છે N. હવે V છે જે એ કદ છે કે કદ એ એનું સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. એટલે કે આ V ને કદ કહેવામાં આવે છે અને N એ અણુના મોલ છે. તો V ચલે છે N. હવે આપણે ચલે છે કાઢી દઈએ તો V બરાબર K4N. K4 છે એ શું છે? આપણો એવોગ્રેડો અચળાંક છે. હવે આ એવોગ્રેડો અચળાંકની વેલ્યુ આપણને આપી છે 6.022 × 10⁻23. આ એવોગ્રેડો અચળાંકની વેલ્યુ છે. બરાબર. હવે આ N રહ્યો એ Nની જગ્યાએ આપણે લખીશું M/M. અહીંયા જે મેં સ્મોલ m લખ્યું છે એ સ્મોલ m શું છે? એનું દળ છે. અને આ કેપિટલ M છે એ શું છે? એનું આણ્વીય દળ છે. તો અણુની સંખ્યા બરાબર આપણે લખી શકીએ કે એનું દળ ભાગ્યા એનું આણ્વીય દળ. તો આ એનની કિંમત હું આ સૂત્રમાં મૂકું તો સૂત્ર કંઈક આવું મળશે: V = K4 સ્મોલ m/M. આવું સૂત્ર આપણને અહીંયા મળશે. હવે હું આ કેપિટલ એમને કરતા બનાવું તો કંઈક આ રીતે મળશે કે કેપિટલ M = K4 m/V. આ રીતે મેં એને કરતા બનાવ્યો. હવે આપણે ઘનતાનું સૂત્ર જાણીએ છીએ. ઘનતાનું સૂત્ર આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં ભણ્યા હતા કે ઘનતા D બરાબર M/V. ઘનતા D બરાબર M/V. તો આ M/V ની જગ્યાએ હું શું લખું? હવે D લખું. તો M = K4D. આ જે સૂત્ર મળ્યું એને આપણે શું કહીશું? એવોગ્રેડો અંકનું સૂત્ર. તો આ રીતે આપણે એને આદર્શ વાયુ સમીકરણ આગળ આપણે જોવાનું છે એ પણ આ રીતે જ આપણે તારવીશું. તો આ હતું એવોગ્રેડો નિયમ. હવે આપણને અહીંયા એક શબ્દ આપ્યો છે STP. એક શબ્દ આપ્યો છે આપણને STP. તો એનો મતલબ શું થાય કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, કે પ્રમાણિત તાપમાન અને દબાણે નક્કી કરેલું હોય છે. તો પ્રમાણિત તાપમાન કેટલું હશે? 0 સેલ્સિયસ એટલે કે 273.15 કેલ્વિન. અને વાતાવરણ કેટલું લેવામાં આવે છે? 1 બાર. 1 બાર એટલે કેટલું થાય? 10⁵ પાસ્કલ થશે. તો હવે STP એ આદર્શ વાયુનું દબાણ આપણને નક્કી કરવામાં આવ્યું છે. STP એ આદર્શ વાયુનું આણ્વીય દળ આપણને નક્કી કરવામાં આવ્યું છે. આણ્વીય કદ કેટલું હશે? તો 22.7 લિટર નક્કી કરવામાં આવ્યું છે. તો આપણે બધા જ એ યાદ રાખીશું કે તમને પૂછવામાં આવે શોર્ટ ક્વેશ્ચનમાં કે STP એ આદર્શ વાયુનું આણ્વીય કદ કેટલું હોય, તમે લખી શકો કે 22.7 લિટર. તો આ હતો આપણો એવોગ્રેડો નિયમ. હવે આપણે જોઈશું આદર્શ વાયુ સમીકરણ. જોઈએ હવે આદર્શ વાયુ સમીકરણમાં શું કહેવામાં આવે છે. તો આપણે આગળ 3 નિયમો ભણ્યા.
એક તો જોયો બોયલનો નિયમ, બીજો જોયો ચાર્લ્સનો નિયમ અને હાલ વાત કરી મેં એવોગ્રેડો નિયમ. તો હવે આપણે જોઈશું કે આ ત્રણેય નિયમમાં શું કહેતા હતા. તો પહેલાં બોયલનો નિયમ હતો. તો બોયલના નિયમમાં આપણે તાપમાન અને મોલની સંખ્યાને શું કરતા હતા, અચળ રાખી અને શું કીધું હતું કે કદ એ એના દબાણના વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે છે. એવું કોને કીધું? બોયલે કીધું. પછી ચાર્લ્સનો નિયમ આવે. તો ચાર્લ્સમાં નિયમમાં પણ તાપમાન, દબાણ અને મોલની સંખ્યા એ બંને શું કરવામાં આવે છે, અચળ રાખવામાં આવે છે. અને એવું કીધું કે કદ એ એના તાપમાનના સમપ્રમાણમાં જોવા મળે છે. આ કેવું હતું? વ્યસ્ત પ્રમાણમાં, જ્યારે આ એના સમપ્રમાણમાં જોવા મળે છે. પછી એવોગ્રેડો નિયમ. એવોગ્રેડો નિયમમાં પણ એવું જ હતું કે દબાણ અને તાપમાન બંને અચળ હતું. તો એને એવું કીધું કે કદ છે એ એની મોલની સંખ્યાના સમપ્રમાણમાં જોવા મળે છે. તો હવે આ ત્રણેય નિયમોના આધારે આપણે આ ત્રણેય સમીકરણનું એક સમીકરણ બનાવીશું. તો હું લખીશ કે આ ત્રણેયમાં વી કેવો છે? કોમન છે. તો વી એટલે કદ ચલે છે, તાપમાન શું છે? એના વ્યસ્ત પ્રમાણમાં છે. તો હું લખી દઉં અહીંયા વ્યસ્ત પ્રમાણમાં, સોરી, દબાણ એના વ્યસ્ત પ્રમાણમાં છે. તાપમાન અને આ અંક મોલની સંખ્યા એ શું છે? એના સમપ્રમાણમાં. તો સમપ્રમાણમાં આપણે એને લખી દઈશું. તો આ રીતે આપણું એક સમીકરણ બની ગયું, ત્રણેયનું એક સમીકરણ. હવે આપણે આ ચલે છે ને દૂર કરીએ એટલે વી ઇઝ ઇક્વલ ટુ આપણે લખીશું આર એનટી બાય પી લખીશું. બરાબર. હવે આપણે શું કરીશું? પીવીને આપણે કોમન કાઢીએ. તો પીવી ઇઝ ઇક્વલ ટુ શું થશે? એન આર ટી. પીવીને આપણે કોમન કાઢ્યું તો વધ્યું શું? એન આર ટી. આ સૂત્રને આપણે શું કહીશું? આદર્શ વાયુ સમીકરણ કહેવામાં આવે છે. પીવી ઇઝ ઇક્વલ ટુ એન આર ટી. જો અહીંયા આરને કોમન કાઢું તો શું રહેશે? અહીંયા પીવી અપન એન ટી. આ રીતે આપણને આદર્શ વાયુ સમીકરણ મળ્યું. આદર્શ વાયુ સમીકરણમાં પી છે એ દબાણ છે, વી છે એનું કદ છે, એન છે એ મોલની સંખ્યા છે, અને આર છે એ વાયુ અચળાંક છે, અને ટી છે એ શું છે? એનું તાપમાન છે. હવે આપણે આરની વેલ્યુ શોધીએ અહીંયા કે આર ઇઝ ઇક્વલ ટુ આ બધામાં આપણે આની વેલ્યુ મૂકીએ તો પ્રેશર કેટલું લેવામાં આવે છે? મેં હાલ કીધું તમને 1 બાર દબાણ લેવામાં આવે છે. તો 1 બાર એટલે કેટલી થાય? 10⁵ પાસ્કલ ગુણ્યા કદ કેટલું લેવામાં આવે છે? આપણે જાણી લીધું 22.7 લિટર ઇન્ટુ 10⁻³ ભાગ્યા સંખ્યા કેટલી છે? 1 મોલ વાયુનું દબાણ છે અને તાપમાન કેટલું લઈશું? 273.15 લઈશું. આ બધાની વેલ્યુ મેં અહીંયા મૂકી દીધી. તો આપણને આરની વેલ્યુ મળશે 8.314 પાસ્કલ. બરાબર. તો તમારે યાદ રાખવાની, કોઈ પણ દાખલો ગણતી વખતે આરની વેલ્યુ જ્યારે મૂકવામાં આવે ત્યારે 8.314 પાસ્કલ તમે મૂકી શકો છો. તો આ હતું આપણું આરની વેલ્યુ. હવે આ સૂત્રમાં આ જે આપણું આદર્શ વાયુ સમીકરણ છે એ આદર્શ વાયુ સમીકરણમાં આપણે બે અવસ્થા સમીકરણ લખીશું. અહીંયા અવસ્થા સમીકરણ, કે અવસ્થા સમીકરણમાં શું હોય? તો અવસ્થા એટલે કે T1 તાપમાને પ્રેશર કેટલું હશે? P1 હશે. તો આપણે આ T1 અને P1 ને આ સૂત્રમાં મૂકી દઈએ તો આપણું સૂત્ર બનશે PV ઇઝ ઇક્વલ ટુ nRT. એમાં હું લખું કે P1 V1 અપન T1 ઇઝ ઇક્વલ ટુ nR. nRને મેં શું કર્યું? આ બાજુ સાઈડમાં લઈ લીધા. P1 T1 અપન V1 અપન T1. એ જ રીતે T2 સમયે લખીએ આપણે. તો T2 સમયે તાપમાન પ્રેશર કેટલું હશે? P2 હશે. તો PV ઇઝ ઇક્વલ ટુ nRTમાં શું લખીશું?
P2V2 upon T2 ઇઝ ઇક્વલ ટુ NR. આ રીતે આપણે બે અવસ્થાઓ થઈ કે આ રીતે હોય, એક બીકર હોય તો એમાં પહેલું તાપમાન કેટલું હશે T1, એ વખતે એનું દબાણ કેટલું હશે P1. બીજી અવસ્થામાં T2 તાપમાન હશે તો એનું પ્રેશર કેટલું હશે P2 હશે. તો એનું સમીકરણ આપણે આ રીતે લખી શકીએ છીએ અને બંને સમીકરણને સરખાવીએ એટલે કેવું મળશે સમીકરણ આપણને P1V1 ઇઝ ઇક્વલ ટુ T1 ઇઝ ઇક્વલ ટુ P2V2 ભાગ્યા T2. આ આપણને એક સમીકરણ અહીંયા મળી ગયું છે. આ સૂત્ર ઉપરથી આપણને એક એક્ઝામ્પલ પણ આપ્યો છે, એ આપણે પાછળ ગણીશું. તો આ જે સૂત્ર છે આ સમીકરણને શું કહીશું આપણે સંયુક્ત વાયુ સમીકરણ. શું કહીશું આપણે સંયુક્ત વાયુ નિયમ તરીકે આપણે આને ઓળખીએ છીએ. તો આ હતું આપણું આદર્શ વાયુ સમીકરણ. એકદમ ઇઝી ટોપિક છે અને કમ્પ્લીટ ફાવે એવો છે. આપણે ફક્ત સમીકરણ યાદ રાખવાનું રહેશે. હવે આપણે જોઈશું આગળનો ટોપિક. હવે જોઈએ આપણે કે વાયુમય પદાર્થની ઘનતા અને એનું મોલર દળ. તો મેં હમણાં જે આદર્શ વાયુ સમીકરણ લખ્યું એ હું અહીંયા ફરીથી રિપીટ કરું છું કે PV ઇઝ ઇક્વલ ટુ NRT. હવે આપણે આ સમીકરણને છે ને થોડું ગોઠવી દઈએ. તો હું અહીંયા લખી દઉં કે N/V ઇઝ ઇક્વલ ટુ વધ્યું શું ઉપર તો P/RT. આ રીતે મેં આને ગોઠવી દીધું. હવે આપણે આગળ જે જોયું કે N બરાબર આપણે શું મૂકીએ છીએ સ્મોલ m ભાગ્યા કેપિટલ M. તો આ Nની વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ તો કેવું સૂત્ર મળશે M/M. આ V તો હતો એમના M ઇઝ ઇક્વલ ટુ P/RT બનશે. બરાબર. હવે બીજી વસ્તુ કે M/V એટલે તો શું થાય ઘનતા થાય. આપણે જાણીએ છીએ કે D બરાબર M/V. તો સૂત્ર કેવું બનશે D/M ઇઝ ઇક્વલ ટુ P/RT. આ રીતે સૂત્ર બનશે. તો અહીંયાથી હું M ને કેપિટલ કાઢી દઉં. તો M ને કેપિટલ કાઢીએ તો સૂત્ર આપણને આ રીતે મળશે DRT/P. તો આ શું થયું આપણું મોલર ઘનતા અને મોલર દળ. મોલર દળ બરાબર ઘનતા વાયુ અચળાંક તાપમાન ભાગ્યા પ્રેશર. તો આ એક આપણું એક સંબંધ તાર્યો કહી શકીએ આપણે. હવે આપણે એક બીજી વસ્તુ જોવાની છે કે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ જોઈશું. હવે જોઈએ આપણે કે ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ. ડાલ્ટનનો આંશિક દબાણ શું કહે છે કે પારસ્પરિક ક્રિયા ન કરતા હોય તેવા વાયુઓના મિશ્રણનું કુલ દબાણ એમના વ્યક્તિગત વાયુઓના આંશિક દબાણના સરવાળા બરાબર થાય છે. હવે આપણે એક એક્ઝામ્પલ જસ્ટ લઈએ કે આ એક કન્ટેનર છે, એમાં એક બાજુ H2 વાયુ છે અને એક બાજુ N2 વાયુ છે. તો આ બંને શું થશે એકબીજા પર પારસ્પરિક ક્રિયા ના કરતા હોય, પરંતુ એ બંનેનું જ્યારે મિશ્રણ થાય એટલે કે આ બંનેનું જ્યારે મિશ્રણ થાય ત્યારે H2 અને N2ના વાયુના મોલ શું થઈ જશે પ્રસરણ પામશે. બરાબર, પ્રસરણ પામશે. એકબીજા સાથે પારસ્પરિક કોઈ પ્રકારની ક્રિયા નથી કરતા, પરંતુ મિશ્રણ થાય ત્યારે પોતાનું વ્યક્તિગત આંશિક દબાણ દર્શાવશે. એટલે કે H2 હશે એ પોતાનું પર્સનલ વ્યક્તિગત દબાણ દર્શાવે છે અને N2 હશે એ પણ પોતાનું વ્યક્તિગત દબાણ દર્શાવે છે. તો એ બંનેનો જે સરવાળો કરીએ એ કુલ દબાણના સરવાળા બરાબર હોય છે. એટલે કે P ટોટલ ઇઝ ઇક્વલ ટુ આપણે લઈએ કે N2નું P1, H2નું P2. તો આ જે કુલ દબાણ છે એ આ બંનેના વ્યક્તિગત સરવાળા બરાબર થશે. એટલે કે હું P ટોટલ ઇઝ ઇક્વલ ટુ લખી દઉં કે N2 પ્લસ H2. PN2 પ્લસ PH2 એટલે કે બંનેના વ્યક્તિગત સરવાળો કરીએ જ્યારે બંનેનો દબાણનો એ સરવાળા બરાબર એનું કુલ આંશિક દબાણ આપણને અહીંયા મળશે. તો અહીંયા તાપમાન અને કદ એ કેવું હશે અહીંયા અચળ હશે. તો ડાલ્ટનનો નિયમ ફક્ત આપણને આટલું જ દર્શાવે છે.
હવે આપણે મોલના પર્યાયમાં એનું આંશિક દબાણ જોઈશું. જોઈએ હવે કે આપણે મોલ અંશના પર્યાયમાં એનું આંશિક દબાણ જોઈએ. તો હું અહીંયા લખું કે ટી તાપમાને અને વી કદમાં સમાયેલા 3 વાયુઓ છે આપણી જોડે, બરાબર. 3 વાયુઓ જેમના દબાણ P1, P2 અને P3 છે, બરાબર. ફરીથી બોલું છું કે ટી તાપમાને અને વી કદમાં સમાયેલા આપણી જોડે 3 વાયુઓ છે. એ 3 વાયુઓના દબાણ અનુક્રમે P1, P2 અને P3 છે. તો હવે આપણે આ આંશિક દબાણ છે, આપણે જે આદર્શ વાયુ સમીકરણ જોયું PV = nRT. તો આ P1, P2 અને P3ની વેલ્યુ આપણે આ સમીકરણ દ્વારા આપણે 3 સમીકરણ બનાવીએ તો P1 તાપમાને શું થશે? N1 RT ભાગ્યા V. એ જ રીતે સમીકરણ નંબર 1. એ જ રીતે P2 = N2 RT ભાગ્યા V. સમીકરણ નંબર 2. ત્રીજું સમીકરણ P3 = N3 RT ભાગ્યા V. સમીકરણ નંબર 3. આ ત્રણેય તાપમાને મેં શું કર્યું? ત્રણેયના સમીકરણ બનાવી દીધા. હવે આપણે મારે P ટોટલ લખવું હોય તો આ ત્રણેયનું શું કરું? હું સરવાળો કરું. તો P1 + P2 + P3 લખી દઉં. હવે આપણે ત્રણેયનો સરવાળો કરીએ. ત્રણેયની કિંમત મૂકી દઉં. P1 માટે શું છે? N1 RT by TV પ્લસ N2 RT by V પ્લસ N3 RT by V. હવે આ ત્રણેયમાંથી આપણે N1, N2 અને N3 કોમન કાઢી દઈશું. તો એ રીતે આપણે કાઢીશું કે N1 + N2 + N3 કોમન કાઢીએ તો અંદર વધશે શું? RT by V વધ્યું. હવે હું લખું કે P1 ને હું P કુલ વડે ભાગું. P કુલ વડે શું કરું? ભાગતા. એટલે કે આ P1 છે એને હું આ P ટોટલ વડે શું કરું? ભાગું. તો P1 માટે શું વેલ્યુ છે આપણી? આપણે લખી દઈએ કે P1 by P ટોટલ. આ P ટોટલ એટલે કે આ આપણે આ વેલ્યુ મૂકીશું. હવે તો P1 એટલે કયું? આ. તો લખી દઈએ. હું લખું અહીંયા = N1 RT by V ભાગ્યા P ટોટલ શું છે આપણી જોડે? N1 + N2 + N3 RT by V. આ રીતે મેં ભાગાકાર કર્યો એનો. તો હવે શું થશે? આ V ઉપર જશે, RT નીચે આવશે. તો સમીકરણ આપણને આ રીતે મળશે N1 by N1 + N2 + N3 અને RT by V. એક RT by V શું થશે? RTV by RTV. આ રીતે આપણને સમીકરણ મળશે. તો આ બંને કટ થઈ જાય તો વધ્યું શું આપણી જોડે? N1 by N1 + N2 + N3. તો આપણે આ ત્રણેય છે તો એની જગ્યાએ આપણે એક N લખી શકીએ. તો N1 by આ 3 છે તો એની જગ્યાએ હું એક જ N લખી દઉં. તો શું વધ્યું અહીંયા? X1. આને આપણે આ આખા સમીકરણને શું નામ આપીશું? X1 નામ આપીશું. જે રીતે તમે P1 ને P કુલ ટોટલ વડે ભાગ્યો એ જ રીતે તમે P2 ને પણ ભાગી શકો અને P3 ને પણ ભાગી શકો. તો P1 માટે એનો મોલ અંશ કેટલો મળ્યો? X1 મળ્યો. તો હું લખી દઉં કે X1 ને પ્રથમ વાયુનો મોલ અંશ કહીશું. આપણે શું કહીશું? આપણે પ્રથમ વાયુનો મોલ અંશ કહેવાય. તો એના માટે શું લખીશું? P1 = X1 P કુલ. એ જ રીતે P2 માટે શું લખીશું? P2 = X2 P કુલ અને P3 માટે શું લખીશું? X3 P
કુલ। આ ત્રણેયનું આપણે એક સમીકરણ બનાવવું હોય તો આપણે આ રીતે લખી શકીએ, પીઆઈ ઇઝ ઇક્વલ ટુ એક્સઆઈ પી કુલ, એક્સઆઈ પી કુલ। એકદમ ઇઝી સમીકરણ છે। તમે બીજી વાર, ફર્સ્ટ વારમાં જો ખબર ના પડે તો તમે બીજી વાર જોશો તો કમ્પ્લીટ ખબર એમાં પડી જશે। તો આ રીતે આપણે મોલ અંશના પર્યાયમાં આંશિક દબાણ આ રીતે આપણે શોધી શકીએ છીએ। આપણે આનું એક એક્ઝામ્પલ ગણીશું એટલે તમને વધારે ખ્યાલ આવશે। હવે આપણે આનું એક એક્ઝામ્પલ જોઈ લઈએ। જોઈએ કોયડા નંબર 5.3 કે 2500 સેલ્સિયસ અને 760 mm પારાના દબાણે વાયુ 600 ml કદ ધરાવે છે। એટલે P1 બરાબર શું આપ્યું છે? 760। T1 બરાબર કેટલું આપ્યું છે? 25° સેલ્સિયસ। ત્યારબાદ કદ કેટલું આપ્યું છે? 600 ml। V કદ આપ્યું છે। વાયુનું કદ 640 ml અને તાપમાન 10 સેલ્સિયસ થાય ત્યારે ઊંચાઈએ દબાણ કેટલું હશે? તો આપણને આપ્યું છે અહીંયા V2 આપ્યું છે, T2 આપ્યું છે, બરાબર। તો આપણે શોધવાનું શું છે? P2 શોધવાનું છે। તો હું અહીંયા લખી દઉં P2 ઇઝ ઇક્વલ ટુ હાઉ મચ? તો આપણે સૂત્ર લખીએ કે P1 V1 ઇઝ ઇક્વલ ટુ T1 ઇઝ ઇક્વલ ટુ P2 V2 બાય T2। હવે આપણે શોધવાનું છે P2, તો P2 ને હું કોમન કાઢી દઉં તો સૂત્ર શું થશે? P1 V1 T2 ભાગ્યા P2 V2, સોરી P2 નહીં આવે, V2 અને T1, બરાબર। હવે આ બધી જ કિંમતો આપણે આમાં મૂકી દઈએ તો P1 કેટલું છે? 760 ગુણ્યા V1 કેટલું છે? 600। T2 કેટલું છે? 283। જો અહીંયા સેલ્સિયસ હતું તો મેં 273માં પ્લસ કરી અને શેમાં કન્વર્ટ કર્યું છે? અને કેલ્વિનમાં કન્વર્ટ કર્યું છે। ભાગ્યા V2 કેટલું છે? 640 ભાગ્યા T1 કેટલું છે? 298 કેલ્વિન। તો આપણો જવાબ મળશે અહીંયા 676.6 mm Hg, બરાબર। તો આ હતો આપણો કોયડા નંબર 5.3। હવે આપણે જોઈશું કોયડા નંબર 5.4। તો જોઈએ કે કોયડા નંબર 5.4માં આપણને કંઈક રકમ આ રીતે આપેલી છે કે નિયોન ડાયોક્સિજનનું મિશ્રણ 70.6 ગ્રામ ડાયોક્સિજન અને 167.5 ગ્રામ નિયોન ધરાવે છે, બરાબર। તો જો નળાકારમાં વાયુઓના મિશ્રણનું દબાણ 25 બાર હોય તો મિશ્રણમાં ડાયોક્સિજન અને નિયોનના દબાણ શોધો। તો આપણે પહેલાં ડાયોક્સિજનના મોલ શોધીશું। તો O2 ના મોલ બરાબર શું આવશે? 70.6 એનું દળ ભાગ્યા એનું આણ્વીય દળ 232 ગ્રામ। તો O2 ના મોલ કેટલા આવશે? 2.21 મોલ। એ જ રીતે નિયોનના મોલ શોધી લઈએ। નિયોનના મોલ, તો નિયોનનું કેટલું વજન આપ્યું છે? 167.5 ભાગ્યા એનું આણ્વીય દળ કેટલું છે? 20। તો એના મોલ કેટલા આવશે? 8.375 મોલ। બંનેના આપણે શું કર્યા? મોલ શોધી દીધા। મોલ શોધવા માટે શું કરવાનું? એનું કદ ભાગ્યા એનું આણ્વીય દળ। આણ્વીય દળ તમને ખબર હોવી જોઈએ નિયોન અને ડાયોક્સિજનના। હવે એના મોલ અંશ શોધીશું। તો હું લખું O2 ના મોલ અંશ। મોલ અંશ શું થશે? તો એના મોલ ભાગ્યા બંનેના મોલની સરવાળો। તો શું કરીશું આપણે? 2.21 ભાગ્યા 8.375। ફરીથી કહી દો, મોલ અંશમાં શું હશે? તો ડાયોક્સિજનના મોલ ભાગ્યા બંને અણુઓના મોલનો સરવાળો। તો કેટલો મળશે આપણને અહીંયા? 0.21 મળશે।
એ જ રીતે નિયોનના મોલ શોધી દઈએ. નિયોનના મોલ અંશ, તો અહીંયા લખું છું નિયોન માટે શું આવશે 8.375 ભાગ્યા 2.21 વત્તા 8.375. તો નિયોનના મોલ અંશ કેટલા આવશે 0.79. આ શું આવ્યું એના મોલ અંશ આવી ગયા. હવે શું કીધું છે કે વૈકલ્પિક રીતે નિયોનના મોલ અંશ આપણે આ રીતે શોધીએ. નિયોનના મોલ અંશ બરાબર આપણે આ રીતે બી શોધી શકીએ છીએ 1.0 માઇનસ 0.21. તો આપણને અહીંયા મળશે 0.79. પણ આ ના કરો તો આ રીતે બી તમે શોધી શકો છો. આ બંનેમાંથી એક ચાલી જાય. હવે આપણે આંશિક દબાણ બરાબર હું લખું કે મોલ અંશ ગુણ્યા કુલ દબાણ. તો શું થશે 0.21 ગુણ્યા 25 બરાબર શું થશે 5.25. આ કોનું O2નું. નિયોનનું શોધીએ તો 0.79 ગુણ્યા 25 બાર દબાણ, તો 19.75 શું થશે એનું આંશિક દબાણ. આ બંનેનું શું કર્યું મેં આંશિક દબાણ શોધ્યું. પહેલાં એના મોલ શોધ્યા, પછી એના મોલ અંશ શોધ્યા અને પછી એનું આપણે જે દબાણ આપ્યું હતું એના સાથે શું કર્યો ગુણાકાર કર્યો, એટલે એ બંનેનું આંશિક દબાણ મળી ગયું. તો અહીંયા આપણે 2 કોયડા અહીંયા પૂરા થાય છે અને આજનો ટોપિક અહીંયા પૂરો થાય છે. આગળના લેક્ચરમાં આપણે આગળના ટોપિક વિશે વાત કરીશું. કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે મને પર્સનલી પૂછી શકો છો. થેન્ક યુ.